મહીસાગર જિલ્લામાં લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હોવાનો પરિવારનો આક્ષેપ। મહીસાગર જિલ્લામાં લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હોવાનો પરિવારનો આક્ષેપ। લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે બપોરે મહિલાને સારવાર માટે કરવામાં આવી હતી એડમિટ। પ્રસૂતિ દરમિયાન મહિલાનું તબીબની નિષ્કાળજીના કારણે મોત નીપજ્યું હોવાનો પરિવારનો આરોપ। જાગૃતિબેન નામક મહિલાનું મોત નીપજ્યું, યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી મૃતક મહિલાના પતિએ માંગ કરી। લુણાવાડા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા। ડેડ બોડીને પીએમ માટે વડોદરા લઈ જવાય। હું જણાવું છું કે મારી જાગૃતિબેન નરેશભાઈ બારિયા એ મારી પોતાની બેન થાય છે। કાલે બપોરના સમયની અંદર એને ડિલિવરી માટે પીડા થતો કોટેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને આ દરમિયાન કોટેજમાં હોસ્પિટલમાં લાવ્યા પછી 2 થી રાતના 9 વાગ્યા સુધી એની ટ્રીટમેન્ટ ચાલી। પણ 9 સાડા 9 વાગે જ્યારે એને ટ્રીટમેન્ટ ચાલી ત્યારે 3 થી 4 ના ગાળાની અંદર અસહ્ય પીડા થાય છે। ત્યારે એ દીકરી મારી બેન એમ કહે છે કે મને સીઝર કરી અને આ બાળકને ઉપર લઈ લો, મને વધારે તકલીફ થાય છે। ડોક્ટરે મારા જીજાજીએ ડોક્ટરને વારંવાર રજૂઆત કરી કે ભાઈ આને સીઝર કરવા કે ડોક્ટરે એવું કીધું કે આ નોર્મલ ડિલિવરી થઈ જાય, સીઝર કરવાની જરૂર પડશે નહીં। અંતે એવું થયું કે 9:30 ની આજુબાજુ ડિલિવરી થઈ। બાળકને તાત્કાલિક હૃદયની બીમારી હોવાથી એવું જણાવે છે અને હોસ્પિટલ અમદાવાદ માટે મારા જીજાજીને મોકલી દયા અને થોડીક જ સમયની અંદર આ મારી બેન ડેડ થઈ જાય છે અને અત્યારે એ ડેડ થયા પછી અત્યારે અમને એવું લખાવે છે પોલીસ સ્ટેશનમાં ડોક્ટર કે અને ડિલિવરી પછી ખેંચ આવી અને આનું મૃત્યુ થયું છે। તો આ એક શરમજનક ઘટના છે। મને લાગે છે તો કે આજે જે ડોક્ટર ડિલિવરી માટે હોવો જોઈએ, જે સ્ટાફ છે હોવો જોઈએ, એ નથી કહેવાનો મતલબ, અને ડોક્ટરની ઘોર નિષ્કાળજીને કારણે આ ઘટના બનેલી છે। હું મીડિયાના માધ્યમથી સરકારને જણાવવા માંગુ છું કે આવા ડોક્ટરોને તમે કેવી રીતના સાવરો છો। જો તમે ડિલિવરી સારી રીતે કરી શકતા ના હોય તો દર્દીને એને બીજી હોસ્પિટલમાં ખસેડવું જોઈએ, જેથી કરીને મારી બહેનનું આ રીતના મૃત્યુ થયું છે। આ ભવિષ્યમાં આવનારા સમયની અંદર આ હોસ્પિટલમાં બીજા કોઈનું મૃત્યુ ના થાય એની આ ખાસ સરકારને વિનંતી કરું છું। એટલે હું આ ઘટના બન્યા હું લાશ લેવાનો નથી। જો સુધી આની ન્યાયિક તપાસ ના થાય, જો સુધી મને ન્યાય ના મળે ત્યાં સુધી આ કોટેજ હોસ્પિટલમાંથી હું લાશ લઈશ નહીં અને એની તપાસ મીડિયા પછી હું સીધો એફઆઈઆર કરવા છું પોલીસ જોડે અને ચોક્કસ ન્યાય મળવો જોઈએ। આવા કેટલાય લોકોને આવી ઘણી બધી ઘટનાઓ બને છે અને ઘણી વખત આ લોકો દાબી દે છે કે રાજકારણથી અને માધ્યમથી દાબી દે છે। મારું નામ બાબુભાઈ બારિયા છે અને મારી બેન જાગૃતિ બેન છે।